પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી। સોમનાથના 8 થી 10 જાન્યુઆરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી જનસભા ગજવશે। સોમનાથ મંદિરમાં ઋષિકુમારો 72 કલાક જાપ કરશે। સોમનાથ મંદિરમાં 1000 શંખનો નાદ કરવામાં આવશે। સોમનાથ મંદિરમાં 3000 ડ્રોનથી અદ્ભુત શોનું આયોજન કરવામાં આવ્યું છે। 4 જિલ્લામાંથી ખાસ ટ્રેન મારફતે શ્રદ્ધાળુઓ સોમનાથ ખાતે પહોંચશે। આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે। માનનીય મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે। 8, 9, 10 અને 11 ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માનનીય મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે। ખાસ કરીને મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી, મેં કહ્યું એમ આ શૌર્ય યાત્રા છે। અનેક લોકો એને આવકારવા માટે થનગની રહ્યા છે। ખૂબ મોટી ભીડ એ એકઠી માનનીય મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે। કુલ 20 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે। અમીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે। આ તમામ યાત્રા અદ્ભુત રહેવાની છે। સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં, કારણ કે એમનું મૂળ કામ કે મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે। અભિવાદન ઝીલવા માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો એ પ્રકારે રાખવામાં આવી છે। સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે। ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ 72 કલાકના અખંડ ઓમકાર ના જાપ સોમનાથ સાહેબના પર્વની અંદર જોડાવાના છે। મારે આપ સૌને વિનંતી છે, આ શક્તિનું પ્રતીક છે। મહાદેવ અહીંયા બિરાજે છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો, સમગ્ર ભારત વર્ષના લોકો જે પ્રકારે સરકારે વ્યવસ્થા માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર્ષભાઈના સહયોગથી કરી છે, અદ્ભુત નજારાઓ, અદ્ભુત આધ્યાત્મિકતાનો ભાવ એ પર્વ સાથે આ ઉજવણી એ કરવા જઈ રહ્યા છે।